નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એચએન યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં મિત્રો હાલમાં જે આંતરિક એક્ઝામ એટલે ઇન્ટર્ન એક્ઝામ શરૂ થઈ રહી છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ BSM-4 CC 303 હિન્દી મધ્યકાલીન હિન્દી કવિતાના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો અવશ્ય તે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમને આ ચેનલ પર એચએન યુનિવર્સિટી દરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે। સાથે સાથે મિત્રો એચએન યુનિવર્સિટી કોઈ પણ એક્ઝામ દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ તમને આ ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ। મિત્રો, પહેલો પ્રશ્ન જે આઈએમપી છે કે મધ્યકાલીન રીતે મુક્ત કવિતા का सामान्य परिचय कीजिए। મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન મળી રહેશે। મિત્રો, મધ્યકાલીન રીતે મુક્ત કવિતા का सामान्य परिचय दीजिए। આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન બની રહેશે। ત્યાર પછી બીજો છે આઈએમપી છે મિત્રો बिहारी की बहुलता पर प्रकाश डालिए। बिहारी की बहुलता पर प्रकाश डालिए આ પણ પ્રશ્ન આઈએમપી પ્રશ્ન મળી રહેશે। તો અવશ્ય તે મિત્રો પ્રશ્ન 2માં પ્રશ્ન આઈએમપી છે। તો અવશ્ય તે મિત્રો આ પ્રશ્ન ભાગવાનું ભૂલશો નહીં। ત્યાર પછી ત્રીજો છે આઈએમપી છે મિત્રો તે છે કે ધનાનંદ की प्रेम व्यंजना पर विस्तृत चर्चा कीजिए। મિત્રો, આ પણ પ્રશ્ન આઈએમપી પ્રશ્ન બની પ્રશ્ન 3માં આ પ્રશ્ન આઈએમપી છે મિત્રો ધનાનંદ की प्रेम व्यंजना पर विस्तृत चर्चा कीजिए। આ પ્રશ્ન આઈએમપી પ્રશ્ન બને છે। મિત્રો, છેલ્લો પ્રશ્ન ચોથો છે કે આઈએમપી છે કે सूरदास की भक्ति भावना पर विस्तृत चर्चा कीजिए। सूरदास की भक्ति भावना पर विस्तृत चर्चा कीजिए। મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન બની રહેશે। વિડીયો પસંદ આવે વિડીયો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ વેરી મચ।